ફેસ ઉપર વધારે સ્ક્રબ કરવાથી સ્કિન ગ્લોની પણ સ્કિન ડેમેજ થતી હોય છે અને સાથે સાથે આપણે સ્કિન બેરીઝને બી ડેમેજ કરતા હોય છે. આપણે ઘણા બધાને જોતા હોય છે કે એપ્રિકોટ, કોફી અને વોલનટ જેવા સ્ક્રબ યુઝ કરતા હોય છે, જેને આપણે ફિઝિકલ સ્ક્રબ કહેતા હોઈએ છીએ. અને ડિફરન્ટ ટાઈપ કેમિકલ સ્ક્રબ અવેલેબલ છે, જેને આપણે કહીએ છીએ સેલેસિલિક એસિડ, લેક્ટિક એસિડ અને ગ્લાયકોલિક એસિડ. તો આ 2 ટાઈપ્સના સ્ક્રબ માર્કેટમાં અવેલેબલ છે. તો જ્યારે બી તમારી સ્કિન ડ્રાય અને સેન્સિટિવ હોય ત્યારે આપણે વન્સ ઇન અ વીક સ્ક્રબ કરી શકીએ છીએ. વધારે પડતું હાર્ડ સ્ક્રબિંગ ફેસ ઉપર કરવાથી સ્કિન ડેમેજ થાય છે અને સાથે સાથે સ્કિન બેરીઝ બી ડેમેજ થતી હોય છે. હું મારા ક્લાયન્ટને ક્યારેય બી હાર્ડ સ્ક્રબ કરવાનું ક્યારેય બી સજેસ્ટ નથી કરતી, જે વસ્તુ હું તમને અહીંયા કહી રહી છું. યસ, નેક્સ્ટ પાર્ટ 2માં આપણે સમજીશું કઈ સ્કિન ટાઈપ્સ માટે આપણે કઈ ટાઈપ્સના સ્ક્રબ યુઝ કરી શકીએ છીએ. અને આવી જ હેલ્ધી ટિપ્સ માટે તમે મારા પેજને જરૂર ફોલો કરી દેજો, જેથી કરીને તમને હેર અને સ્કિન રિલેટેડ આવી હેલ્ધી ટિપ્સ મળતી રહે. થેન્ક યુ.